ગામમાં અમે જે એમને સરકારી સ્કીમ સમજાવીએ છીએ એમના ઘરના લોકોને ખબર જ નહીં હતી કે આ પ્રેગ્નન્સીમાં આ લાભ મળે છે, આ ગોળી ખાવાથી આવું થાય છે. મોસ્ટલી બધા એવું જ માને છે કે ગોળી ખાશે તો છોકરું પેટમાં છે ને નહીં રહે, અબોર્શન થઈ જશે કે બ્લીડિંગ થઈ જશે, લોહી પડશે. મને ઘૂંટણમાં, બોલ્ટ ઉપર અને કમરમાં દુખાવો છે. મેં ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે મને કંઈ યોગ્ય જવાબ ના આપ્યો એટલે મેં એને કશું કહ્યું નહીં અને હું મારે ઘેર જ આવતો રહ્યો. ગામમાં કોઈ પણ બીમારી થાય તો અહીંયાથી કોઈ પણ 108ને ફોન લગાવે તો મિનિમમ અહીંયાથી 15 કિલોમીટર જેવું છે જરૂર હોસ્પિટલ, ત્યાં ફોન લાગે પહેલાં તો મીન્સ કે અહીંયા કોઈને હાર્ટ એટેક કે એવી કોઈ મોટી બીમારી હોય તો 108ને અહીંયા આવતા લગભગ 20 થી 25 મિનિટ લાગે. અને ચોમાસામાં તો વહેલું આવે જ નહીં, એવું સમજો. તો હાર્ટ એટેકવાળા તો પેશન્ટ જઈ જ ના શકે. અમે લોકો કોલેજના છાત્રો છે. અમે લોકો અહીં આવ્યા, અમે ગામમાં ફર્યા અને એ લોકોના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અમે સમજ્યું અને એની ઉપરથી અમે એક AI બેઝ સોલ્યુશન બનાવ્યું છે જેનું નામ છે નિદાન AI. તો આ એનું ઇન્ટરફેસ છે. સગર્ભા અવસ્થામાં મને સરકારી લાભ પૈસાના કયા મળે છે અને મારે શું કરવું જોઈએ? ગુજરાતમાં તમે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લઈ શકો છો, જે સારવાર અને હોસ્પિટલમાં દાખલ થવા માટે આરોગ્ય કવરેજ પ્રદાન કરે છે. તમારી આયુષ્માન ભારત PMJAY સાથે નોંધણી કરાવવાની અને આરોગ્ય તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રો અને PHC નોંધણી અને રેફરલમાં મદદ કરી શકે છે. જ્યારે તમારી પેટમાં દુખાવો થાય છે ત્યારે દુખાવો થવો એ સમજી શકાય તેવું છે. પેટના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, સ્નાયુઓમાં ખેંચાણથી લઈને વધુ ગંભીર સમસ્યાઓ સુધી. આરામ કરવો મહત્વપૂર્ણ છે. સરસ બેટા, બેસી જાઓ. હા, બેસી જાઓ. વેરી ગુડ બેટા, સરસ. નમસ્તે, મારું નામ નિલેશ છે. હું અહીંયા ઇન્દિરા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અહીંયા હું 6 વર્ષથી ફરજ બજાવું છું. એ પહેલાં હું આણંદ જિલ્લામાં ફરજ બજાવતો હતો. અહીંયા બેઝિકલી ગામના ગરીબ બાળકો સ્કૂલમાં ભણવા આવતા હોય છે અને એ બાળકોના વાલીઓ પાસે એટલું બધું અવેરનેસ હોતી નથી કે બાળકોને ઘરે જઈને લેસન કરાવી શકે. તો બેઝિકલી જેટલું સ્કૂલમાં કામ થાય છે એટલું જ बालको कैचअप करे छे. सर, ये निदान AI है. ये हमने इंदिरा गांव के लिए गूगल का जमा यूज़ करके बनाया है. इससे आप कोई भी हेल्थ बेस्ड क्वेश्चंस पूछ सकते हो. हमारे बच्चों के बारे में कोई क्वेश्चन हो तो हाँ, बिल्कुल. શાળાના ઘણા બાળકોને ડાયરિયા થઈ જાય છે, તો તેના માટે કોઈ દવા સજેસ્ટ કરજો. જો શાળાના બાળકોને ઝાડા થાય છે તો કૃપા કરીને રાહત માટે થોડી ગરમ આદુની ચા મોકલો. આદુની ચા પેટને શાંત કરવામાં અને અસ્વસ્થતાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ઉપરાંત તમારી જાતને સારી રીતે હાઇડ્રેટેડ રાખો અને આરામ કરો. જો લક્ષણો વધુ ખરાબ થાય અથવા ચાલુ રહે તો યોગ્ય સલાહ માટે આરોગ્ય સંભાળ વ્યાવસાયિકની સલાહ લો. ખૂબ સરસ છે. જો મેં આને ડાયરિયા કહ્યું હતું તો એને ગુજરાતીમાં ઝાડા વિશે જ આખી પૂરેપૂરી બહુ સરસ માહિતી આપી દીધી. જે ગામમાં જે ભણેલા નથી, જેને લખતા નહીં આવડતું, વાંચતા નહીં આવડતું, એટલીસ્ટ એ સ્પીકર ચાલુ કરીને એમની તકલીફ બોલીને જે રિપ્લાય મળ્યો છે
વિથિન 1 સેકન્ડ 2 સેકન્ડમાં કે એમને નજીકની કઈ સેવા લેવાની છે, કયો સરકારી લાભ છે, એમને ક્યાં જવું જોઈએ, બીજી કોના દ્વારા એમને સલાહ મળે, એ બી સારું છે. આ એપ્લિકેશનમાં એમને બેનિફિટ એ છે કે એમને જે રોગ થઈ ગયા છે ને એમનું જલ્દી નિદાન થાય એ ઘણું સારું છે. અહીંયા ગામડામાં નેટનો ઇસ્યુ બહુ રહે છે, અહીંયા કનેક્ટિવિટી ખૂબ જ લો રહે છે. એટલે અહીંયા એક વસ્તુ સારી છે કે આ ઓફલાઈન પણ ચાલે છે. એટલે ગામડાના લોકોને આ એક સારો ફાયદો થશે કે કોઈ પણ જગ્યાએ બેસીને ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકશે, કનેક્ટિવિટીની જરૂર પડશે નહીં. આ એપ્લિકેશન અમારા સ્કૂલ માટે ખરેખર ખૂબ જ કામ લાગે એવી છે. અમારે અહીંયા ઘણી વખત બાળકો બીમાર થઈ જતા હોય છે, તાવ આવે, શરદી થઈ જાય, ડાયરિયા થઈ જાય કે ઘણી બધી બીમારી આ ચાલુ રહેશે. તો અમને આનાથી એક સરળતા રહેશે કે એક બેઝિક ઉપચાર શું કરવો એ અમે આનાથી જાણી શકીશું. પછી જો નહીં થાય કોઈ સોલ્વ તો પછી આપણે આગળ દવાખાને જઈ શકીશું. પણ શરૂઆતમાં બાળકોને બેઝિક શું આપણે કરી શકીએ એ અહીંયા આપણે આનાથી નિદાન એઆઈથી અમને સારું કામ લાગશે. ગામડાના લોકો પણ બહુ અવેર હોતા નથી, પણ જ્યારે આ એપ્લિકેશન યુઝ કરશે તો એ પણ એનું કારણ જાણી શકશે કે આ બીમારી થવા પાછળનું કારણ શું છે, એનો ઉપાય પણ કરી શકશે. તો આ ખૂબ જ સરસ એપ્લિકેશન બનાવી છે. હું આખી ટીમને ધન્યવાદ આપું છું અને આ ખરેખર અમારા માટે ખૂબ 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 જ ઉપયોગી એપ્લિકેશન થઈ રહેશે.